વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના જન્મદિવસ નિમિત્તે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા શેલ્બી હોસ્પિટલ નજીક આવેલા એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 100થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય અમિત ઠાકર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, રોટરી ક્લબના સભ્યો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબના પ્રમુખ નીરવ જોશીએ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું, જ્યારે કે સેક્રેટરી પ્રણવ શાહે ક્લબના દરેક સભ્ય પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। आज है अहमदाबाद क्लब ऑफ रोटरी वेस्ट में हूँ सेक्रेटरी के आ वखते 2026-27 में फरज बजावવાનો છું। સૌ પ્રથમ તો આજના આ વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણા લોકલાડીલા માનનીય વેજલપુરના એમએલએ શ્રી અમિતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે આજે અમે 500 વૃક્ષ સંકલ્પ કર્યો છે અને એમના જન્મદિવસની એમને ખૂબ ખૂબ વધામણી। સાહેબના એક વિઝનથી અમે એવું વિચાર્યું હતું કે વૃક્ષારોપણ આ વર્ષે 2 વર્ષ પહેલા શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું એક વૃક્ષ માના નામ, તો એ વૃક્ષ ઉગાડવાનું જે 2 વર્ષ પહેલા સંકલ્પ બધાએ લીધો હતો એ સંકલ્પ આજે અમે શ્રી લોકલાડીલા એમએલએ સાહેબજી અમિતભાઈ ઠાકર સાહેબજીના જન્મદિવસ નિમિત્તે સવારથી બપોર સુધીમાં અમે ટોટલ 500 વૃક્ષ વાવવાના છે। શેલ્બી હોસ્પિટલની બાજુમાં એબીપી ગ્રાઉન્ડમાં લગભગ 250 વૃક્ષ અને બીજી 2-3 લોકેશન પર 250 વૃક્ષ વાવવાનો છે। અને આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટમાં હું પ્રેસિડેન્ટ છું। આજે આ શેલ્બી પાસેના મેદાનમાં આપણે એટલા માટે ભેગા થયા છીએ કે આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરનો જન્મદિવસ છે અને એ નિમિત્તે એમણે એક વિઝન આપ્યું છે કે આપણે બહુ બધા મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ। આપણા રાષ્ટ્રનું પણ નિર્માણ માટે આજે વૃક્ષો વાવવા એક મોટી ચેલેન્જ છે અને આપણે પ્રકૃતિ માટે વૃક્ષો વાવી રહ્યા છીએ। તો વૃક્ષો વાવવાથી આપ જાણો છો કે કાર્બન ઇમિશન ઓછું થાય છે, લોકોને શુદ્ધ ઓક્સિજન મળે છે। તો એ માટે મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં વૃક્ષો વાવવા માટે ઓછામાં ઓછા 500 વૃક્ષો આજે વાવવાની ગણતરી છે અને રોટરી ક્લબ હંમેશાથી પર્યાવરણ માટે, શિક્ષણ માટે, હેલ્થકેર માટે જાગૃત રહ્યું છે। તો આજનું અમારું આ જે આયોજન છે એ માટે એક સરસ રીતે ધારાસભ્ય સાહેબની જન્મદિવસની ઉજવણી પણ થાય અને દરેક સભ્યો પોતાના ફેમિલીના નામે પણ એક વૃક્ષની ઉજવણી કરે, ઉછેરે એ ઈચ્છનીય છે।